સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતની આગેવાનીમાં એક સન્માન પોલીસ પરિવારના તેજસ્વી તાલાઓનું પણ કાર્યક્રમ હેઠળ 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય અપાઈ હતી। સુરત પોલીસના તેજસ્વી તાલાઓ એકમાં સમાન પોલીસ પરિવારના તેજસ્વી તાલાઓનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું હતું। 90 થી 95% મેળવનાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી। ગુજરાત પોલીસ વતીની મંડળોમાંથી આર્થિક સહાય આપી તેજસ્વી તાલાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। પોલીસ પરિવારના તેજસ્વી તાલાઓના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં આવી હતી અને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન થતા પોલીસ પરિવાર ગદગદી થઈ ગયો હતો। 185 તેજસ્વી તાલાઓને સન્માનિત કરાયા હતા, જેમાં 15,000 થી લઈને 18,000 સુધીની આર્થિક સહાય અભ્યાસ માટે આપવામાં આવી હતી। તો વહાલી દીકરીઓને 18,000નો ચેક આપવામાં આવ્યો હતો અને સરકારની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી હતી। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે, એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારા સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા જો અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે, એના મોટિવેટ કરવા માટે જો અને એના બિરદાવવા માટે જો સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોના માર્ક્સ મેળવે છે જો પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને જો કુલ 2,500 રૂપિયાથી લઈને જો 15,000 રૂપિયા તકના જો સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે જો ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે જો દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ જો સ્કોલરશિપ આપવામાં આવે છે, કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીને બી ભવિષ્ય છે જો એને ધ્યાનમાં રાખીને જો આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે, મહિલા જવાનો છે, એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના જો ટોટલ જો સ્કોલરશિપ આપવામાં આવી છે જો અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે જો એના બી પ્રોત્સાહન મળશે જો અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે જો અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું, ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય અમારા ખૂબ પઢી લીખીને જોઈએ અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું।